અત્યારે આપણે બનાવશું પાણીપુરીનું પાણી. એના માટે મેં ફુદીનો અને ધાણા અને મરચાં અને આદું એ આમાં નાખી દીધું છે. હવે એને પીસી લઈશું. બે ત્રણ ક્યુબ બરફના પણ નાખવાના, એટલે હું એકદમ પાણી ગ્રીન રહે. આમાં મેં ધાણા અને ફુદીનો અને મરચાં અને આદું એ બધું મિક્સરમાં પીસી લીધું છે. પછી એમાં 2 ગ્લાસ પાણી નાખી અને ધાણા જીરું પાવડર, મીઠું, સંચળ અને 1 લીંબુનો રસ નાખ્યો છે. જુઓ કેટલું સરસ ગ્રીન. થોડોક ચાટ મસાલો નાખ્યો છે. તમારી પાસે પાણીપુરીનો મસાલો હોય તો 1 નાની ચમચી નાખી દેવાનો, એનો ટેસ્ટ પણ સારો લાગે છે. હવે આપણે આને ઠંડુ થવા માટે ફ્રીજમાં રાખી દઈએ ને બટેટાને બાફી લીધા છે એને ફોલીને આપણે એનો મસાલો રેડી કરીએ. બટેટાનો જો પાણીપુરીનો મસાલો મેં રેડી કરી લીધો છે. એમાં ચણા અને કોથમીર, મીઠું અને લાલ મરચું એ બધું નાખી અને મિક્સ કરી લીધું છે. અને આપણે સાઈડમાં જો બાફેલા ચણા છે, ડુંગળી અને કોથમીર છે, અને આમાં સંચળ અને થોડુંક મેં ધાણા જીરું નાખ્યું છે. ચાલો તો જો હવે બધું રેડી થઈ ગયું છે અને આપણે ખાઈ લઈએ પાણીપુરી. સાંજે ડિનરમાં પાણીપુરી કોણ કોણ ખાય છે? એક પાણીપુરી કોની કોની ફેવરિટ છે? અમારી તો બધાની ફેવરિટ છે પાણીપુરી. તો ચાલો હવે મોઢામાં પાણી આવી ગયું છે અને અમે ચાલુ કરીએ છીએ પાણીપુરી ખાવાનું. ચાલો બધા પાણીપુરી ખાવા. કૂતરા જો આવી ગયા છે દૂધ પીવા. એનો ટાઈમ થાય એટલે આવી જાય. કુંડામાં આપણે પાણી નાખી દઈએ. આમાં જોવા મસ્ત ફ્લાવર આવી ગયા છે. આ લગભગ અઠવાડિયું 10 દિવસ સુધી આવા જ રહી છે. જો કેટલા સરસ સ્ટાર જેવું લાગે છે. સ્ટાર જો આમાં પણ 1-1 બબે આવવા માંડ્યા છે. શરૂઆત તો થઈ ગઈ છે હવે ફૂલ આવવાની. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. એવી વ્યક્તિને તમે ક્યારેય ન હરાવી શકો જેની પાસે શક્તિ અને સહનશક્તિ બંને હોય. તો આજના મારા સુંદર સુવિચાર સાથે મારા નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને આપણે જો નાહી ધોઈને ફ્રી થઈ ગયા છીએ ને દીવાબત્તી ને પૂજા પણ થઈ ગઈ છે. તો હવે ચાલો નાસ્તો બનાવવાની તૈયારી કરું છું. ફટાફટ નાસ્તો કરી લઉં. અત્યારે જુઓ 11:30 વાગવા આવ્યા છે અને આપણે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી છે. તો આજે મેં બનાવ્યું છે ભીંડાનું શાક. જુઓ ભીંડાનું શાક વઘારી નાખ્યું છે અને સાથે ફુલકા રોટલી. એના માટે મારે લોટ બાંધવાનો બાકી છે. તો શાક બને એટલી વારમાં હું લોટ બાંધી અને ફુલકા રોટલી બનાવી નાખું. તો આજે બપોરે જમવામાં છે ફુલકા રોટલી અને ભીંડાનું શાક, સાથે છાશ અને સલાડ. આમાં જુઓ મેં લોટ લઈ લીધો છે અને એમાં મીઠું નાખ્યું છે અને મોણ નાખ્યું છે. હવે લોટ બાંધી લઈશ. ઘણા લોકો રોટલીમાં મીઠું નથી નાખતા, પણ અમારે તો અમને મીઠા વગરની રોટલી નથી ભાવતી. તો અમે રોટલીમાં, ભાખરીમાં મીઠું નાખીએ છીએ. તો મીઠું અને મોણ નાખી દીધું છે. તો હવે હું લોટ બાંધી લઉં પછી ફુલકા રોટલી બનાવી દઈએ.
ફુલકા રોટલી જો બની ગઈ છે અને સાથે શાક પણ રેડી થઈ ગયું છે. શાક પણ બની ગયું છે ભીંડાનું મસ્ત જુઓ. અને અહીંયા મેં કાકડી પણ સુધારી લીધી છે. એમાં થોડોક ચાટ મસાલો નાખી દઈશ અને છાશ તો મેં ફ્રીજમાં મૂકી દીધી છે. તો ચાલો બધા બપોરા કરવા. જમવાનું બની ગયું છે તો હવે જમી લઈએ. અને ઘણા લોકો એમ કહે છે કે ભાદરવો મહિનો છે તો ભીંડો ન ખવાય ભાદરવા મહિનામાં, પણ છોકરાઓને ભીંડાનું શાક ભાવે તો અમે બનાવીએ છીએ ક્યારેક ક્યારેક. તમે ખાઓ છો કે નહીં ભીંડો ભાદરવા મહિનામાં એ મને કમેન્ટ કરજો કે તમે ખાઓ છો કે નથી ખાતા. તો ચાલો હવે જમી લઈએ. અત્યારે જુઓ સાંજના 7 થઈ ગયા છે અને આપણે રીંગણા બટેટાનું શાક બનાવી લીધું છે અને ખીચડી બનાવી લીધી છે. રોટલી ખાલી બાકી છે તો હમણાં હું થોડી વાર પછી રોટલી બનાવી લઈશ. ને આજે તો જુઓ એક રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે, સીડી રૂમ પણ થઈ ગયો છે, એમાં કલર થઈ ગયો છે બધે. તો ફાઇનલી લુક હું તમને કાલે બતાવીશ કે અમે રૂમમાં કેવો કલર કર્યો છે. તો એ રૂમ કમ્પ્લીટ થઈ જશે ને કાલે, એટલે આ બાજુનો એના સામેના રૂમનો બધો સામાન અમે ત્યાં જવા દઈશું એ રૂમમાં, અને એ રૂમ સામેનો રૂમ ચાલુ કરશે કાલે. તો ચાલો હું ફટાફટ રોટલી બનાવી લઉં. બેસી ગયા છીએ જમવામાં. જો રીંગણા બટેટાનું શાક બનાવ્યું છે અને આમાં ખીચડી છે, મગ દાળની ખીચડી અને રોટલી અને સાથે દાબેલી પણ છે. તો ચાલો બધા જમવા. અને આજનો મારો બ્લોગ તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક, શેર અને કમેન્ટ કરજો.